ફાયર સેફટીનો હોવાથી ગ્રામ પંચાયત એક્શન મોડમાં દિયોદર શોપિંગ મોલ હોસ્પિટલ સહિત 50થી વધુને નોટિસ ફાયર સેફટી લગાવવા આદેશ ગ્રામ પંચાયત ટીમ સ્થળ તપાસણી કરી નોટિસો ફાળવાઈ કડક કાર્યવાહી રાજકોટની અગ્નિકાંડની ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં સરકાર એક્શનમાં આવી છે જેમાં ગેરકાયદેસર અને નિયમ વિરુદ્ધ ચાલતા શોપિંગ મોલ લાઇબ્રેરી હોસ્પિટલ સિનેમા ઘર સહિત તમામને ફાયર સેફટીની સુવિધા ન હોય તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં દિયોદર શહેરમાં પણ આવી કોઈ દુર્ઘટના ન સર્જાય તે પહેલાં દિયોદર ગ્રામ પંચાયતની ટીમ દ્વારા દિયોદર શહેરમાં આવેલ શોપિંગ મોલ લાઇબ્રેરી હોસ્પિટલો ગેસ્ટ હાઉસો સહિત અનેકો જગ્યાની સ્થળ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં ધી ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેજર્સ એક્ટ 2013 મુજબના અગ્નિશમન ઉપકરણો આપાતકાલીન નિકાસ માટેની વ્યવસ્થા કાર્યરત ન હોવાથી ગંભીર બાબતની નોંધ લઈ આ બાબતે આવતા મુલાકાતીઓ તેમજ ગ્રાહકોની સલામતીના ભાગરૂપે નોટિસ આપી ફાયર સેફ્ટીના ઉપકરણો કાર્યરત કરવા અને ફાયર ઓફિસર ગાંધીનગરનું ફાયર એનઓસી મેળવી જાણ કરવા આદેશ કરવામાં આવ્યો છે જેમાં નોટિસ ફાળવ્યા બાદ કોઈ દુર્ઘટના થશે તે તેની તમામ જવાબદારી હોવાથી જાહેર હિતમાં ફોજદારી રાહે કાર્યવાહી કરવા નોટિસ ફાળવતા દોડધામ મચી જવા પામી છે બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દિયોદર।